નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે 16મા હપ્તાની તારીખ જાહેર તો પીએમ મોદીની ગુજરાતની મુલાકાત તેમજ અમૂલ ઘીના ભાવમાં ઘટાડો તો પીએમ જય યોજનાની સારવાર બંધ તેમજ મોદીએ આપ્યા ખેડૂતોને રાહતના સમાચાર તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર તેમજ હર્ષ સંઘવીની મોટી જાહેરાત તો ઘઉંના ભાવમાં વધારો તેમજ વીજળી બિલમાં રાહત તો મુસાફરો માટે રાહતના સમાચાર તેમજ દર મહિને 1000 રૂપિયાની સહાય તેમજ ટેક્સમાં રાહત તો મફત વીજળી તેમજ પશુધન વીમા યોજના તો નમો ડ્રોન દીદી યોજનાની તાલીમ તેમજ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ સમાચારમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં. તો મિત્રો, 16મા હપ્તાની તારીખ જાહેર. કરોડો ખેડૂતો માટે આવ્યા છે રાહતના સમાચાર. મહિનાથી રાહ જોઈ રહેલા ખેડૂતો પીએમ કિસાનનો 16મો હપ્તો આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે એ સામે આવ્યા છે. એ દિવસ નક્કી કરવામાં આવ્યો છે કે જ્યારે 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાનનો 16મો હપ્તો મિત્રો 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. એટલે કે 28 ફેબ્રુઆરી 2024ના રોજ તમારા ખાતામાં જમા થઈ જશે. મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વાર્ષિક 6000 રૂપિયાનો રોકડ લાભ આપવામાં આવે છે, જે 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. એટલે કે મિત્રો, આ 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ તમારા ખાતામાં જમા થઈ જશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીની ગુજરાતની મુલાકાત. વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ મોદીએ ગઈકાલે હાજરી આપી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મહેસાણાના તરફ ગામે વાળીનાથ મહાદેવ મહાશિવલિંગ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો અમૂલના શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં નવા ભાવનો અમલ શરૂ કરાયો છે. રાજ્યમાં અમૂલ દ્વારા શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યની ગ્રામ્ય સ્તરની દૂધ મંડળીઓને પરિપત્ર આ અંગેનો જારી કરવા સાથે જ શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડાના સારા સમાચાર મળ્યા હતા. નવા ભાવનો અમલ 1 નવેમ્બર 2023થી જ કરી દેવામાં આવ્યો છે, પણ અત્યારે પ્રતિ 15 કિલોના ડબ્બાએ 435 રૂપિયાના ભાવનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈને આ સમયમાં ભાવ ઘટાડાની ભેટ આપવામાં આવી છે. પણ મિત્રો, દૂધના ભાવ જો પાકિસ્તાનમાં જોઈએ તો ત્યાં આર્થિક તંગીના કારણે દૂધના ભાવ પ્રતિ લીટર 210 રૂપિયા જોવા મળી રહ્યો છે. પણ મિત્રો, આપણા ભારતમાં દૂધના ભાવ આટલા બધા નથી, એ આપણા માટે સારી બાબત કહેવાય છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ જય યોજના હેઠળ સારવાર બંધ થઈ ગઈ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ જય યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. હાલમાં જ સરકારે પીએમ જય યોજના હેઠળના બિલની ચૂકવણી ન કરી હોવાનો આક્ષેપ મુકાયો છે. અમદાવાદની 60 હોસ્પિટલોએ પીએમ જય હેઠળ સારવાર બંધ કરી દીધી છે. અમદાવાદની 60 જેટલી ખાનગી હોસ્પિટલ પીએમ જય હેઠળ 4 દિવસ સુધી સારવાર નહીં કરે તેવું જણાવવામાં આવ્યું છે. તેમણે 26થી 29 ફેબ્રુઆરી સુધી પીએમ જય યોજના હેઠળ દર્દીઓની સારવાર નહીં આપવાનો નિર્ણય લીધો છે. તેની સાથે જ તેના દ્વારા એવો દાવો કરાયો છે કે રાજ્યની 789 ખાનગી હોસ્પિટલોને સરકારે આ યોજનાના રૂપિયા ચૂકવ્યા નથી. નાની મોટી હોસ્પિટલોને 40 લાખથી 8 કરોડ રૂપિયા સુધીના બિલ બાકી હોવાનો દાવો કરાયો છે, જેથી સરકાર પીએમ જય હેઠળ સારવારની રકમ જલ્દી ચૂકવે તેવી વિનંતી કરાઈ છે. મહત્વનું એ છે કે સુરત, વડોદરા અને મહુવાની 32 ખાનગી હોસ્પિટલે પીએમ જય અંતર્ગત સારવાર હાલમાં બંધ કરી દીધી છે. તો મિત્રો, હવે આપણે પણ આશા રાખીએ છીએ કે સરકાર દ્વારા આ બધી જ હોસ્પિટલને આ યોજનાના પૈસા ચૂકવવામાં આવે અને એના દ્વારા આપણને લાભ મળવાનો શરૂ થાય, કે જેથી કરીને ગરીબ લોકોને આ વસ્તુ સહન કરવી ના પડે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મોદીએ ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર. પ્રતિ ક્વિન્ટલ શેરડીના ભાવમાં કર્યો 8% સુધીનો વધારો. કેબિનેટે શેરડીના ખરીદ ભાવ એટલે કે FRPમાં વધારો કરવાની મંજૂરી આપી છે. કેબિનેટે શેરડીની પ્રાપ્તિ કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે. શેરડીની ખરીદીમાં 8%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આનાથી ખેડૂતોની આવક બમણી કરવાની મોદીની ગેરંટી પૂરી થાય છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર.
1 માર્ચ 2024થી રાશન કાર્ડનો નવો નિયમ જે છે એ લાગુ કરવામાં આવશે. 1 માર્ચ 2024થી આખા દેશની અંદર રાશન વહેંચણીની જે વ્યવસ્થા છે એમાં ફેરફાર કરવામાં આવશે. મિત્રો, સામાન્ય રીતે રેશન કાર્ડ ધારકો જે છે તેઓને મળતા રાશનના ઓછા વજનની ફરિયાદ કરવામાં આવે છે, પણ હવે રાશન કાર્ડ ધારકોએ ફરિયાદ કરવાની રહેશે નહીં. કારણ કે મિત્રો, હવે ડેપો ઉપર એટલે કે રાશનની દુકાનો કે જે ઇલેક્ટ્રો પ્લસ મશીન જે છે એ લગાવવામાં આવશે, અને એ અંતર્ગત ગામડાની અંદર રહેલી જે દુકાનો છે એમાં પણ આ મશીનો જે છે એ લગાવવામાં આવશે. અને ત્યાર પછી ડેપો દ્વારા ગ્રાહકને ઓછું રાશન જે છે એ આપવામાં નહીં આવે, અથવા તો ઓછું રાશન આપવામાં આવશે નહીં. એટલે કે જો ઘઉં અને ચોખા એવું બધું ઓછું આપવામાં આવશે તો એની માહિતી જે છે એ રેશન કાર્ડ ધારકને એટલે કે ગ્રાહકને મળી શકશે. એટલે કે મિત્રો, 1 માર્ચ 2024થી આ રેશન કાર્ડનો નવો નિયમ લાગુ થશે, અને અનાજની દુકાનો જે છે એ દુકાન પર હવે ઈ-પોઝ મશીન જે છે એ લગાવવામાં આવશે, અને ઈ-પોઝ મશીન દ્વારા જ તમને અનાજ છે એ આપવામાં આવશે, અને ઈ-પોઝ મશીન દ્વારા જ તમને જે અનાજ જે છે એ આપવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગામડાના લાખો લોકો માટે હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે, અને એણે એમ પણ કહ્યું છે કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો જે રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઘટાડવામાં આવશે. જી હા મિત્રો, હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા જે છે એ શરૂ કરવામાં આવશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની અંદર પોલીસ જે છે એ માત્ર 20 મિનિટમાં જ પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પોલીસ જે છે એ ગુના સ્થળે પહોંચી જશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોનથી જ માત્ર 10 મિનિટની અંદર, અને ગ્રામીણ વિસ્તારની અંદર 20 મિનિટમાં જ પોલીસ જે છે એ ઘટના સ્થળે પહોંચી જશે. તો ગામડાના લાખો લોકો માટે હર્ષ સંઘવીએ આ મોટી જાહેરાત કરી છે, અને એણે કહ્યું છે કે આગામી દિવસોમાં 112 પોલીસ માટેનો જે ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવશે, અને આ સેવા જે છે એ ગામડાના અને શહેરના લોકો માટે તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંના ભાવમાં વધારો. મિત્રો, વિશ્વમાં ઘઉં જે છે એ 26% સસ્તા થયા છે, પરંતુ ભારતમાં 8% મોંઘા થયા છે. સાથે જ વિશ્વભરમાં ગેસના ભાવ જોઈએ તો 54% જેટલા ઘટ્યા છે, પણ આપણા ભારતમાં તેનો ભાવ 33% જેટલો વધ્યો છે. મિત્રો, આવી અસમાનતા વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો, કે શું ખરેખર આપણો ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે કે નહીં. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો વીજળી બિલમાં રાહત. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી હતી. તેણે કહ્યું છે કે ખેડૂતોને ખેતી કરવા માટે વીજ કરમાંથી મુક્તિ જે છે એ આપવામાં આવશે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશની સાથે ખેતી માટે વીજ કર વસૂલ કરવામાં આવતો નથી, અને એની અંદર ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારની અંદર વીજ કર જે છે એ વર્ષ 2007ની અંદર 10% જેટલો હતો, કે જેને ઘટાડીને વર્ષ 2012ની અંદર 7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કર જે છે એ વસૂલ કરવામાં આવતો નથી. તો વીજળીના બિલને લઈને મહત્વપૂર્ણ જાણકારી આપી છે, અને સાથે એ લોકોએ એમ પણ કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જની અંદર પણ રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જની અંદર પણ રાહત આપવાનો ખેડૂતોના હિત માટેનો નિર્ણય જે છે એ જાહેર કર્યો છે. તો મિત્રો, ખેડૂતો માટે વીજળી બિલને લઈને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે 2 મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે અંતર્ગત ખેડૂતોને વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે, અને ફિક્સ ચાર્જ જે છે એની અંદર પણ સાવ ઘટાડો કરવામાં આવશે, એવી પણ જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મુસાફરો માટે રાહતના સમાચાર. અમદાવાદ મુંબઈ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો ગંતવ્ય સ્થાન પર 30 મિનિટ વહેલા પહોંચી જશે. ભારતીય રેલવેના લાખો મુસાફરો માટે હવે સારા સમાચાર જે છે એ સામે આવ્યા છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત સહિતની અન્ય એક્સપ્રેસ ટ્રેન ટોપ સ્પીડ માર્ચ 2024થી 160 કિમી પ્રતિ કલાકની હવે રહેશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને 1000 રૂપિયાની સહાય. સંત સુરદાસ યોજનામાં ગઈકાલે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી, અને તેણે કહ્યું હતું કે સંત સુરદાસ યોજના જે છે એમાંથી બીપીએલ કાર્ડનું તથા 0થી લઈને 17 વર્ષ સુધીનું ઉંમરનું ધોરણ જે છે એ દૂર કરવામાં આવ્યું છે, અને એ દૂર કરીને લોકોને પણ 1000 રૂપિયાની સહાય જે છે એ આપવામાં આવશે. આ માટે 28 કરોડ રૂપિયાની જોગવાઈ જે છે એ બજેટની અંદર કરવામાં આવી છે. તેમજ મર્ક્યુલર અને થેલેસેમિયા જેવી સ્થિતિની અંદર અથવા તો 40% કે તેથી વધારે લોકો કે જે દિવ્યાંગ લોકો છે એ લોકોને માસિક 1000 રૂપિયાની સહાય જે છે એ આપવામાં આવશે. સંત સુરદાસ યોજના હેઠળ જે નિયમો હતા એની અંદર ફેરફાર કરવામાં આવ્યો
આવ્યો છે અને હવે દિવ્યાંગ લોકોને દર મહિને 1000 રૂપિયાની સહાય જે છે એ સંત સુરદાસ યોજનામાંથી આપવામાં આવશે. ગઈકાલે મહત્વપૂર્ણ જાહેરાત છે એ શ્રીમતી ભાનુબેન બાબરિયાએ કરી હતી. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ટેક્સમાં રાહત. જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી ભેટ આપી છે, જે અંતર્ગત 1 લાખ રૂપિયા સુધી માફ કરવામાં આવશે. દેશના કરોડો કરદાતાઓ એટલે કે જે વ્યક્તિઓ ટેક્સ ભરે છે એમને ધ્યાનમાં રાખીને મોદી સરકારે મોટી રાહત આપી છે. આ અંતર્ગત દરેક કરદાતાની 1 લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે એવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. આવકવેરા વિભાગે નાના કરની માંગણીઓ ઉપાડવા માટે કરદાતા દીઠ 1 લાખ રૂપિયાની મર્યાદા જે છે એ નક્કી કરવામાં આવી છે. મિત્રો, તમને જણાવી દઉં કે વચગાળાનું જે બજેટ રજૂ થયું હતું એની અંદર પ્રત્યક્ષ કરની માંગણીઓ જે હતી, જે માંગણીઓ પાછી ખેંચવામાં આવી છે અને ત્યાર પછી જ આ નિર્ણય લેવાયો છે. જ્યારે મિત્રો જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ 2009 અને 10 પછીના જે જૂના ટેક્સ જે છે એની અંદર 10,000 રૂપિયા અને 25,000 રૂપિયા સુધીના ટેક્સ માફ કરવામાં આવશે, પરંતુ એ પછી આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી અને 1 લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ જે છે એ માફ કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત જે છે એ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. તો કરોડો કરદાતાઓને ધ્યાનમાં રાખીને આ કેન્દ્ર સરકારે મોટી ભેટ જે છે એ ચૂંટણી પહેલાં આપી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મફત વીજળી. 5 રાજ્યોની અંદર મફત વીજળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મિત્રો, આગામી લોકસભાની ચૂંટણી જે છે એ ગુજરાતની અને ભારતની અંદર આવી રહી છે. ત્યારે ભારતના 5 રાજ્યો એવા છે કે જેની અંદર મફત વીજળી જે છે એ મળી રહી છે, કે જેમાં દિલ્હીની અંદર 200 યુનિટની વીજળી ગરીબોને આપવામાં આવશે, જ્યારે ઝારખંડની અંદર 125 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવે છે. મિત્રો, હાલમાં રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે તો ત્યાં પણ 5 લાખ પરિવારો જે છે એ લોકોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, જ્યારે પંજાબની અંદર 300 યુનિટ મફત વીજળી જે છે એ ગરીબોને આપવામાં આવે છે. તો મિત્રો, આમાં 5 એવા રાજ્યો છે કે જેની અંદર સરકાર જે છે એ મફત વીજળી ગરીબોને આપી રહી છે. તો મિત્રો, ચૂંટણી પહેલાં ગુજરાતની અંદર પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં? આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પશુધન વીમા યોજના. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GCMMF એટલે કે મિત્રો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જુબલીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સહકાર સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ ખેડૂતો અને પશુપાલકોની સ્ટેડિયમમાં હાજરી જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંબોધનમાં પશુ વીમા યોજનાનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં તેણે એમ કહ્યું છે કે આ યાત્રાને સફળ બનાવવામાં પશુધનના ફાળાને હું પ્રણામ કરું છું. તેમના વિના ડેરી સેક્ટરની કલ્પના જ ન થઈ શકે. પશુપાલકોને મોટું નુકસાન ન થાય અને પશુપાલકોને વળતર મળી રહે તે માટે પશુધન વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ નાના મોટા તમામ ખેડૂતો લઈ શકે છે. આ માટે જ ભારત સરકારે પશુધન વીમા યોજનાની શરૂઆત કરેલી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો નમો ડ્રોન દીદી યોજનાની તાલીમ. અત્યારે શરૂઆતના ગામોમાં સ્વયં સહાયતા સમૂહોને 15,000 આધુનિક ડ્રોન આપવામાં આવી રહ્યા છે. આ આધુનિક ડ્રોન ઉડાવવા માટે નમો ડ્રોન દીદીને પણ તાલીમ આપવામાં આવી રહી છે. હવે એ દિવસ દૂર નથી કે જ્યારે ગામે ગામ નમો ડ્રોન દીદી કીટનાશક છંટકાવથી લઈને ખાતરનો છંટકાવ કરવામાં પણ સૌથી આગળ રહેશે, જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ મહિલાઓને તાલીમ આપવામાં આવશે. આ યોજના સમગ્ર દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા લાગુ કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. જે ખેડૂતોને રોકડિયા પાકોમાં યોગ્ય સિંચાઈની જરૂર પડે છે તેમના માટે આ યોજનાની અંતર્ગત પાણીની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, સિંચાઈ હેઠળ ખેતીલાયક વિસ્તારને વિસ્તારવા અને ટકાઉ જળ સંરક્ષણ કરવામાં આવે છે. જેના માટે ખેડૂતોને ટપક સિંચાઈ સિસ્ટમ સ્થાપિત કરવા માટે સબસિડી પણ આપવામાં આવે છે. તો મિત્રો, આજના સમાચારોમાં બસ આટલું જ. તો મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ.